नहीं આપવાનું ના ભાઈ ના, કઈ ઓનલાઈન પેપર નહીં હોતું. બરાબર. તમને હા હજુ હા એવું કોઈ મેસેજ નહીં આવ્યો કઈ રીતે કરવાનું છે ને એવું કઈ? ના સર હા તો ચલો હવે લેક્ચર પતાય એટલે હું સ્કૂલમાં વાત કરું, તમને મેસેજ કરાવી દઉં. બરાબર કે લિંક આવશે કે નહીં, આ ખાલી પેપર આવશે ને બધું. સારું. અહીંથી પ્રશ્ન પૂછવાનું શરૂ થાય. 2 2 3 3 ગુણના પ્રશ્ન. કિંગડમ મોનેરા, આ 3 ગુણનો પ્રશ્ન બને. સહેલું છે, થોડુંક ધ્યાન આપશો તો મજા આવશે. જો મગજમાં ઘુસાડી દો કે મોનેરા સૃષ્ટિનો મતલબ બેક્ટેરિયા. આ પહેલી જ લાઈન વાંચી લો. જેટલા પણ દુનિયામાં બેક્ટેરિયા છે ને એ બધા જ બેક્ટેરિયાઓનો સમાવેશ મોનેરા સૃષ્ટિમાં થાય. બરાબર. અને તમને ખબર છે કે બેક્ટેરિયા બધી જગ્યાએ જોવા મળે. અત્ર તત્ર સર્વત્ર. હવા, પાણી, જમીન, આકાશ, તમારા હાથ, પગ, માટી, તમારું પાઠ્યપુસ્તક, બધી જગ્યાએ હોય. અને પાછા વિપુલ પ્રમાણમાં, વિપુલ એટલે પુષ્કળ માત્રામાં જોવા મળતા સૂક્ષ્મ જીવો છે. એક વાક્ય જુઓ, એક ખોબા જેટલી માટીમાં તો 100 એટલે કે 100 સેંકડો એમ 100 થી પણ વધુ બેક્ટેરિયા જોવા મળે છે. બરાબર. તેઓ ક્યાં જોવા મળતા હશે? એમ તો ગરમ પાણીના જરામાં જોવા મળે. આપણે તુલસી શ્યામ કહીએ, લસુનરા કહીએ. હવે ગરમ પાણીના જરાનું તાપમાન 71 સેલ્સિયસ હોય. આપણને નવાઈ લાગે, સારા આટલા ઊંચા તાપમાને પણ આ લોકો અહીંયા રહેતા હશે. કેમ કે આપણે તો રહી પણ ના શકીએ 70 સેલ્સિયસ તાપમાને. તો પછી રણમાં, રણમાં તમને ખબર તાપમાન ભયંકર હોય. બરફ ત્યાં -ડિગ્રીમાં હોય. ત્યાં આપણે એટલે શું કહેવાય, હાથ પગના મોજા પહેર્યા વગર તો ઊભા જ ના રહેવાય. ભૂલથી પણ જો તમે બૂટ વગર ત્યાં ઊભા રહ્યા, બૂટ પહેર્યા વગર બરફની અંદર, કે જ્યાં -50 ડિગ્રી તાપમાન છે, ત્યાં રમ્યા એમ કલાક 2 કલાક તો વાર્તા પૂરી. તમારા પગ છે ને એ કામ કરતા બંધ થઈ જશે. ખાલી કલાક 2 કલાકમાં આપણી હાલત ખરાબ કરી નાખી. બોલો, ત્યાં તો બેક્ટેરિયા ત્યાં વર્ષોથી રહેશે. અને બી આપણે જેમ બૂટ બી પહેરી નહીં રખડતા હોય, મફલરના સાલ બધું ઓઢી ના ફરતા હોય. ઊંડા મહાસાગરોમાં પણ જોવા મળે. તો આ થઈ ગઈ તમારા ચોપડીનો પહેલો MCQ કે બેક્ટેરિયા ક્યાં જોવા મળતા હશે. તો આવડે ને કે ભાઈ ગરમ પાણીના જરામાં, રણમાં, બરફમાં, ઊંડા મહાસાગરોમાં, બધી જગ્યાએ હોય. આ MCQ બીજો કે એક ખોબા જેટલી માટીમાં કેટલા બેક્ટેરિયા હોય? તો સેંકડો, ઘણા બધા એમ. બરાબર. એટલા બધા બેક્ટેરિયા જોવા મળતા હશે. બીજું એમ કહે છે કે જ્યાં ઊંડા મહાસાગરોમાં કે જ્યાં થોડાક જ પ્રમાણમાં બીજા જીવ સ્વરૂપો જોવા મળતા હશે. ઊંડા મહાસાગરનું તળિયું એમ કે જ્યાં કોઈ ભાગ્યે જ જોવા મળે, એવી જગ્યાએ પણ બેક્ટેરિયા જીવી શકતા હશે. આવી ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાં પણ આ લોકો વસવાટ કરે છે. હા, તો ખરાબ પરિસ્થિતિ જ કહેવાય ને, બધી કઈ થોડી સારી કહેવાય. માટે આ બધી જગ્યાએ તમે જુઓ ને, માનવ વસ્તી કેટલી બધી ઓછી હોય છે. ઊંડા મહાસાગરમાં તો રહેતા જ નહીં આપણે, કદી કોઈ સંજોગોમાં મરી જઈએ આપણે તોય ત્યાં બેક્ટેરિયા રહેતા હશે. બરાબર. અને કેટલાક એવા બેક્ટેરિયા છે જે પરોપજીવી હોય. પરોપજીવીનો મતલબ તમને ખબર છે? પરોપજીવી એટલે કે જે બેક્ટેરિયા જે યજમાન શરીર હોય, કોઈ મનુષ્ય હોય, કોઈ પ્રાણી હોય, કોઈ વનસ્પતિ હોય, એની અંદર રહેતા હશે, તેને પરોપજીવી કહેવાય. એટલે કે અન્ય સજીવો પર જીવન ગુજારતા હશે. તો આ પહેલો ફકરો પતી ગયો. બોલો, પહેલો ફકરો આવડે? મોનેરા સૃષ્ટિમાં બેક્ટેરિયાનો સમાવેશ થાય. બેક્ટેરિયા બધી જગ્યાએ પુષ્કળ પ્રમાણમાં જોવા મળતા હશે. એક ખોબા જેટલી માટીમાં 100 કરતા વધારે બેક્ટેરિયા જોવા મળે છે. બેક્ટેરિયા ગરમ પાણીના જરામાં, રણમાં, બરફમાં, ઊંડા મહાસાગરોમાં, બધી જગ્યાએ જોવા મળે છે. આ વાક્યના લખત ચાલી જાય. બરાબર. આ ઉપરાંત કેટલાક બેક્ટેરિયા જે હશે એ પરોપજીવી તરીકે અન્ય સજીવોમાં પણ જીવન ગુજારે છે. બોલો, આવડે આટલું લખત? કેટલું સહેલું છે? કહો. મોનેરા, મોનેરા સૃષ્ટિ કોની કિંગડમ કહેવાય? મોનેરા સૃષ્ટિ માટે સ્પેશિયલ કોણ આવે એમ? બેક્ટેરિયા. બેક્ટેરિયાના નિવાસ સ્થાન બોલો. બેક્ટેરિયા કઈ જગ્યાએ જોવા મળે? ગરમ પાણીના જરા, બરફ, ઊંડા મહાસાગરો. પરોપજીવી તરીકે સજીવના શરીરમાં પરોપજીવી તરીકે પણ ગુજારતા હોય. બરાબર છે. બેક્ટેરિયા ક્યાં જોવા મળતા હોય? તો કે ગરમ પાણીના જરામાં, રણ, બરફ, ઊંડા મહાસાગરો. અને કેટલાક બેક્ટેરિયા એવા છે કે જે અન્ય સજીવો પર પરોપજીવી જીવન ગુજારે છે. સિમ્પલ. આવડે? 3 માર્ક્સનો પ્રશ્ન આપણે અહીંયા જ મોઢે કરવાનો છે. બરાબર. ચલો, બીજું શું કહે છે? હવે આ બીજો ફકરો પ્રકાર એટલે કે આકાર આપેલો છે બેક્ટેરિયાનો. જો શું લખ્યું છે? આકાર. મુખ્ય 4 પ્રકારના આકાર હોય આ લોકોના. ગોલાણુ એટલે ગોળાકાર, આ લખેલા આ બતાવે જો આકાર આવા હોય. દોરવાનો નથી, લખવાનું છે ફક્ત. બરાબર. સમજવા માટે આકૃતિ આપી છે. સળિયા આકારના, જેને બેસિલસ કહેવાય.
સળિયા આકારના એટલે બેસિલસ કહેવાશે, જેને દંડાણુ પણ કહેવાય, બરાબર. એના પછી તમને આપે છે અલ્પવિરામ આકારના, આ બધા અલ્પવિરામ આકાર ચોખ્ખું લખેલું છે, જેને વિબ્રિયો તરીકે ઓળખાય. અને કુંતલાકાર સ્પાઇરિલિયમ કહેવાય, અને આ છે કુંતલાકાર. તો 4 પ્રકારના બેક્ટેરિયા હોય. આકાર તો આવડી જાય. કેવા આકાર હોય? ગોલાણુ, દંડાણુ, કુંતલાકાર અને અલ્પવિરામ આકાર. પછી આ બધાના નામ છે. ગોલાણુ હોય, ગોલાણુ એટલે ગોળાકાર, દંડાણુ એટલે સળિયા આકારના બેસિલસ તરીકે ઓળખાય, અલ્પવિરામ આકારના એટલે વિબ્રિયો કહેવાય, કુંતલાકાર ડીએનએ હોય ને, ડીએનએ આપણો આવો હોય, કુંતલાકાર હોય, બરાબર, માટે એને કુંતલાકાર કહેવાય. સ્પાઇરિલિયમ આમ ગોળ 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 સ્પાઇરલ કેવું હોય, આવું નહીં હોતું સ્પાઇરલ, આ રીતે સ્પાઇરિલિયમ, આ કુંતલાકાર કહેવાય, બરાબર. આકાર તો 4 પ્રકારના જ છે, જોઈ લો, આવડી જાય. ગોલાણુ, સળિયા આકારના, અલ્પવિરામ આકારના અને કુંતલાકારના, અથવા તો ગોલાણુ, બેસિલસ, વિબ્રિયો અને સ્પાઇરિલિયમ, આ રીતે જોવા મળતા હશે. તો પહેલા નંબરના ફકરામાં સ્થાન, બીજા નંબરના ફકરામાં આકાર. બેક્ટેરિયાની રચના ખૂબ જ સરળ છે. એમની રચના સરળ કેમ? કેમ કે ભાઈ એક જ કોષ આવેલો છે, આ બેક્ટેરિયા છે જો, અને આ બેક્ટેરિયામાં તો કોષ કેન્દ્ર પણ નહીં આવેલું, બોલો, ખાલી કોષ રસ આવેલો હોય છે, બસ. અને એમનું પોતાનું જનીન દ્રવ્ય, જેને ન્યુક્લિયોપુંજ કહેવાય, બસ આટલું જ છે. માટે એમની રચના કેવી છે? સરળ. આપણા જેવી નહીં. આપણે તો કોષમાં શું હોય? કોષ હોય, કોષની અંદર કોષ રસ હોય, એની અંદર કોષ કેન્દ્ર હોય, કોષ કેન્દ્રમાં રંગસૂત્ર હોય, આ સિવાય કણાભસૂત્ર, હરિતકણ, રિબોસોમ, ગોલ્કી ગાય, અંતકોષ રસ દ્વાર, કેટલી બધી અંગિકાઓ હોય. આમાં એવું કશું જ ના હોય. કણાભસૂત્ર, અંતકોષ રસદ્વાર, લિબોસોમ, રાઇસોસોમ, કશું જ ના હોય આ લોકોની અંદર. એક અંગિકા જ ના, ખાલી એક રિબોસોમ નામની અંગિકા બહુ તો જોવા મળે, બાકી કોઈ અંગિકાઓ જોવા મળતી નથી. માટે એમની રચના કેવી થઈ દીધી આપણે? સરળ. અને વર્તુળકમાં જટિલ, મતલબ કાર્યક્રમ મારા બેટા ખતરનાક છે. જો શરીરની બહાર હોય ને તો જીવતા હોય, આ શરીરની અંદર જાય ને તો એ જીવતા હોય, અને જીવીને પાછા શું કરે? રોગ ઉત્પન્ન કરે. બરાબર, એટલે માટે જટિલ કીધું છે. એક તો નરી આંખે દેખાતા નહીં, બોલો, નરી આંખે દેખાય નહીં તો એ આપણા રોગ ભયાનક કરે. વિબ્રિયો કોલેરી, તમે કદાચ નામ સાંભળ્યું હોય, વિબ્રિયો કોલેરી, કોલેરા માટે જવાબદાર જે બેક્ટેરિયા છે ને, આવા દેખાય, માટે એને વિબ્રિયો કોલેરી તરીકે ઓળખાય, બરાબર. બેસિલસ થ્યુરેન્જીયસ નામના બેક્ટેરિયા, બેસિલસ થ્યુરેન્જીયસ નામના બેક્ટેરિયા આવા દેખાય. તો બેસિલસ એનો આકાર છે અને થ્યુરેન્જીયસ એનું નામ છે. એવી રીતે વિબ્રિયો એનો આકાર કીધો અને કોલેરી એ બેક્ટેરિયાનું નામ છે. કોલેરી, વિબ્રિયો કોલેરી. ખબર છે કયો રોગ કરે વિબ્રિયો કોલેરી? કોલેરી. આ કોલેરા રોગ માટે જવાબદાર છે વિબ્રિયો કોલેરી, કે જેનો આકાર આવો છે. સાલા દેખાતા નહીં, પાણીમાં રહેતા હોય, બોલો, દૂષિત પાણીમાં જે કહીએ આપણે, અને એવું પછી પાણી પીવામાં આવે કે ખોરાક ખાવામાં આવે એટલે આપણે કોલેરા નામનો રોગ થઈ જાય. તો આ લોકો કાર્યની દ્રષ્ટિએ જટિલ છે એટલા માટે કે ભયાનક રોગો ઉત્પન્ન કરે છે, બરાબર. બીજા ઘણા સજીવોની સાપેક્ષે બેક્ટેરિયા એક સમૂહ તરીકે વિશાળ ચયાપચય વિવિધતા દર્શાવતા હશે. એટલે કે લોકો સમૂહમાં રહેતા હોય. એકલા બેક્ટેરિયા કોઈ કામ ના કરી શકે. કદાચ ભૂલથી એક વિબ્રિયો કોલેરી શરીરમાં ઘૂસી ગયો હોય તો મરી જાય બિચારો, પણ અબજોની સંખ્યામાં વિબ્રિયો કોલેરી ઘૂસી જાય શરીરની અંદર તો આપણા ભૂકા બોલાય છે, બરાબર. કેટલાક બેક્ટેરિયા સ્વયંપોષી હોય, મતલબ પોતાનો ખોરાક જાતે બનાવે, એટલે વનસ્પતિ જેવા હોય, બરાબર. અને તેઓ અકાર્બનિક જે આધારક હોય, ઇનઓર્ગેનિક જે આપણે વાત કરીએ સબસ્ટેન્સ, એટલે કે સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એવા બધા તત્વો, એમ ખનિજ તત્વો, એમાંથી લોકો પોતાનો ખોરાક બનાવી દેતા હશે, બરાબર. આ સિવાય કે તેઓ પ્રકાશ સંશ્લેષી અથવા તો રસાયણ સંશ્લેષી પણ હોય. આપણે નીચે ભણવાના જ છીએ, જો શબ્દ વાંચેલો, રસાયણ સંશ્લેષી, બરાબર. પ્રકાશ સંશ્લેષી પ્રકાશની હાજરીમાં કાર્ય કરતા હોય, ખોરાક બનાવવા. રસાયણ સંશ્લેષી એટલે રસાયણનો ઉપયોગ કરીને ખોરાક બનાવતા હશે. કેટલાક પરપોષી હોય, બીજા ઉપર આધાર રાખશે, બીજા ઉપર, બીજા સજીવો ઉપર, એમાંથી પોષણ મેળવતા હશે. એટલે કે પોતાના ખોરાકનું સંશ્લેષણ જાતે ના કરતા, આ લોકોની જેમ સ્વાવલંબી ના હોય, માટે બીજા સજીવો જે હોય કે બીજા જે ખરાબ પદાર્થો હોય, સડતા પદાર્થો હોય, એમાંથી પોતાનો ખોરાક મેળવતા હશે, માટે એ પરપોષી કહેવાય, બરાબર. તો આ આખો ફકરો આપલા એનો હતો, પોષણ પદ્ધતિનો. બસ પતી ગયું, 3 ગુણનો પ્રશ્ન પૂરો. બોલો, આવડેંગા? ફરીથી આપણે રિપીટ કરેંગા, બરાબર. સાંભળો, બેક્ટેરિયા, હું આ થોડુંક નીચે લઈ લઉં, ઓકે. શરૂઆતમાં પહેલો જ ફકરો શું લખશો તમે?
મોનેરા સૃષ્ટિના મુખ્ય સભ્યો બેક્ટેરિયા. યાદ રહે, મોનેરા સૃષ્ટિના મુખ્ય સભ્યો કેવા કહેવાતા હશે? બેક્ટેરિયા. અને આ બેક્ટેરિયા બધી જગ્યાએ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. આવું લખી નામ લખી દો. કઈ જગ્યાએ જોવા મળે? તો કે ગરમ પાણીના જરામાં, રણમાં, બરફમાં, ઊંડા મહાસાગરોમાં, આ બધી જગ્યાએ જોવા મળશે. એ ખોબા જેટલી માટીમાં સેંકડોથી પણ વધારે બેક્ટેરિયા જોવા મળે છે. યાદ રહી જાય, બરાબર. કેટલાક બેક્ટેરિયા એવા છે કે જે પરોપજીવી તરીકે અન્ય સજીવો પર જીવન ગુજારે છે. ધેટ્સ ઓલ. પહેલો ફકરો પતી ગયો. બોલો, આવડે પહેલો ફકરો? હે? હા સર. ઉભારાને પૂછી નાખ્યા આપણે બધું જે લખ્યું છે ને પૈસા બધું અંદર છપાઈ જાય, મારું બેટું સેવ થઈ જાય છે. ઓકે, બેક્ટેરિયા પહેલો ફકરો શું બોલશો? મોનેરા સૃષ્ટિના મુખ્ય સભ્ય કોણ? બેક્ટેરિયા. બેક્ટેરિયા. બેક્ટેરિયા ક્યાં ક્યાં જોવા મળતા હશે? બરાબર. અને ખોબા જેટલી માટીમાં કેટલા બેક્ટેરિયા હોય? સેંકડો. બેક્ટેરિયાના આકાર બોલો. કેટલા પ્રકારના આકાર જોવા મળે બેક્ટેરિયામાં? 4. ગોલાણું, દંડાણું, વક્રાણું અને સર્પાણું. તમે આવી રીતે પણ લખી શકો. અથવા તો ગોલાણું સળી આકારના એટલે બેસિલસ, અલ્પવિરામ આકારના એટલે વિબ્રિયો, કુંતલ આકારના એટલે સ્પાઇરિલિયમ. આવું પણ તમે લખી શકો છો. આવા 4 પ્રકારના બેક્ટેરિયા મળે છે. સોલ જોઈ લો. 2 ફકરા તો આવડી ગયા તમને. બોલો, શું કહો છો? કોઈ પૂછતું હતું મને કઈ? ઓકે. બેક્ટેરિયામાં પોષણ પદ્ધતિ કેટલા પ્રકારની હોય? તો કે મુખ્ય 2 પ્રકારની હોય, હે ને? બેક્ટેરિયાની દેહ રચના ખૂબ જ સરળ હોય છે, પણ કાર્યની દ્રષ્ટિએ ખૂબ જ જટિલ જોવા મળતા હશે. બેક્ટેરિયામાં ચયાપચયિક વ્યાપકતા જોવા મળે. ચયાપચયિક વ્યાપકતા એટલે શું થાય કે કેટલાક બેક્ટેરિયા સ્વયંપોષી એટલે કેટલાક પરપોષી હોય. સ્વયંપોષી એટલે જે બેક્ટેરિયા અકાર્બનિક દ્રવ્યોમાંથી પોતાના ખોરાકનું સંશ્લેષણ કરતા હોય તેને કહેવાતો હોય છે સ્વયંપોષી હોય, કે જે પ્રકાશ સંશ્લેષી કે રસાયણ સંશ્લેષી હોય. જ્યારે પરપોષી તરીકે કોણ જોવા મળતા હશે? કે મોટા ભાગના બેક્ટેરિયા પરપોષી હોય, કે જે મૃત કાર્બનિક દ્રવ્યોમાંથી કે અન્ય સજીવોમાંથી પોષણ મેળવે છે. ધેટ્સ ઓલ. આ બીજો ફકરો હતો. આવડેંગા? ચલો, તો કોઈ બોલી શકશે આખું કોઈ બોલી શકે? જેટલું આવડે એટલું. એટલે આ 3 ગુણનો પ્રશ્ન કમ્પ્લીટ થઈ જાય આપણો. ફરીથી જો, ચલો હું બોલું, બસ જોડે જોડે તમે બોલજો મારા. મોનેરા સૃષ્ટિ કોની સૃષ્ટિ કહેવાય? બેક્ટેરિયાની. બેક્ટેરિયા બધી જગ્યાએ જોવા મળતા હોય, બરાબર, વિપુલ પ્રમાણમાં જોવા મળતા હોય. મુખ્યત્વે ક્યાં જોવા મળે? તો કે બેક્ટેરિયા ગરમ પાણીના જરાની અંદર, રણમાં, બરફમાં, ઊંડા મહાસાગરોમાં, એ ખોબા જેટલી માટીમાં તે સેંકડોથી પણ વધારે જોવા મળતા હશે. કેટલાક બેક્ટેરિયા એવા છે કે જે પરોપજીવી તરીકે જીવન ગુજારતા હોય અન્ય સજીવો ઉપર. બેક્ટેરિયા મુખ્ય 4 પ્રકારના આકાર ધરાવતા હશે, બરાબર. એમાં મુખ્ય ગોલાણું, દંડાણું, વક્રાણું, સર્પાણું. અથવા તો ગોળાકાર હોય તો ગોલાણું, સળી આકારના બેસિલસ, અલ્પવિરામ આકારના વિબ્રિયો અને કુંતલ આકારના સ્પિરિલિયમ જોવા મળતા હશે. બેક્ટેરિયા જે હશે એની દેહ રચના ખૂબ જ સરળ હોય, પરંતુ વર્તુણક જટિલતામાં દર્શાવતા હશે. મુખ્ય 2 પ્રકારનું પોષણ પદ્ધતિ જોવા મળે: સ્વાવલંબી, પરાવલંબી. સ્વયંપોષી હોય એવા બેક્ટેરિયા અકર્બનિક દ્રવ્યોમાંથી પોતાનો ખોરાક બનાવશે. જે સ્વયંપોષી બેક્ટેરિયા જે હશે પ્રકાશ સંશ્લેષી કે રસાયણ સંશ્લેષી પ્રકારના હોય. જ્યારે પરપોષી બેક્ટેરિયાઓ જે હશે એ અન્ય સજીવો ઉપર કાં તો મૃત સરતા કાર્બનિક પદાર્થમાંથી પોતાનો ખોરાક પ્રાપ્ત કરે છે. બોલો, આવડેંગા? તો આ એક પ્રકારનો 3 ગુણનો પ્રશ્ન થયો, બરાબર. ચલો, હવે 2 ગુણનો પ્રશ્ન આવ્યો. આર્કિયા બેક્ટેરિયા. બેક્ટેરિયાનો એક પ્રકાર. આપણે શું કીધું ભાઈ? ઘણા બધા બેક્ટેરિયા આવતા હશે આમાં. તો મોનેરા સૃષ્ટિની અંદર એક પ્રકાર છે આર્કિયા બેક્ટેરિયા. આ એક વિશિષ્ટ બેક્ટેરિયા કહેવાય. કેમ વિશિષ્ટ બેક્ટેરિયા કહેવાય? કારણ કે આ બેક્ટેરિયા ક્ષારયુક્ત વિસ્તાર, જેને હેલોફિલસ કહેવાય. કેટલીક વાર હેલોફિલસ શબ્દ છાપેલો હશે ઇંગ્લિશમાં. મતલબ કે ક્ષારયુક્ત વિસ્તાર ક્યાં હોય? દરિયાની અંદર. પેલા ખારું પાણી હોય ને, ખારું પાણી કે જ્યાં કોઈ રહી ના શકતો હોય, કોઈ પી ના શકે. ખારું પાણી પીવાય? ના પીવાય ને? તો આ ડફોરિયાઓ આમાં પણ રહેતા હશે. બોલો,
ગરમ પાણીના જરામાં તો થર્મો એસિડોફિલસ ઇંગ્લિશ નામ વાંચવાનું છે ફરજિયાત. જો હું બધી જગ્યાએ નહીં બોલતો ઇંગ્લિશ નામ વાંચવાનું, પણ અમુક નામ કહીશ તમારે એ મોઢે કરવાના જ, કેમ કે એ પૂછે જ આ લોકો. થર્મો એસિડોફિલસ એટલે ગરમ પાણીનો જરામાં, એટલે ઊંચું તાપમાન. થર્મોનો મતલબ ઊંચું તાપમાન, એસિડ એટલે એસિડમાં, એસિડમાં રે, હા એસિડમાં રે, બોલો મારા બેટા. ફિલસ એટલે રહેવું, ફિલસ એટલે ભરાવું, ફિલસ એટલે અંદર જોવા મળે. તો ઊંચા તાપમાન અને એસિડમાં જોવા મળતા હોય તો એને કહેવાય થર્મો એસિડોફિલસ. કળન ભૂમિ એટલે એને કહેવાય મિથેનોજેન્સ, ઇંગ્લિશમાં છો મિથેનોજેન્સ. કળન ભૂમિનો મતલબ શું થાય? કાદવ કીચડ ગંધાતું થઈ ગયું હોય ને. આપણે ગામડે કદાચ તમે ગયા હોય અને જો ચોમાસાની ઋતુમાં વરસાદ પડ્યો હોય તો ગામડાની અંદર મોટાભાગે આપણા રોડ હોય ને એવા રોડ ના હોય, આરસીસીના કાં તો ડામરના એવા રોડ ના હોય. ગામડે તો ખાલી જમીન જ ડાયરેક્ટ, અને એમાં એ પાછા પેલા પોદરા પડ્યા હોય ગાયોના અને ભેંસોના. ત્યાં ગામડામાં ગાયો ભેંસો રાખતા હોય બધા, અને એમાં વરસાદ પડે તો કેવું કાદવ કીચડ થઈ જાય, પોદરા અને કાદવ ને જમીન ને પાણી ને એવું ગંધાતું થઈ જાય ને, એને કળન ભૂમિ કહેવાય. એના મિથેનોજેન્સ કહેવાય. તમે કદાચ ઉકેડા નામ સાંભળ્યા? ઉકેડા સાંભળ્યું કદી આવું નામ? ઉકેડા જોયા છે? હા સર. આ ઉકેડામાં શું હોય? પેલા પાણીના મળમૂત્ર જ નાખ્યા હોય ને આપણે તો, છાણા બાણા બધું ભેગું કર્યું ને એની અંદર. હવે વરસાદ પડે, વિચારો હવે વરસાદ પડે તો એની હાલત શું થાય ઉકેડાની? આપણે પગ મૂકવો શું જોવું ના ગમે, એ બાજુ જઈએ નહીં આપણે તો. તો એવો જે વિસ્તાર છે ને એને કળન ભૂમિ કહેવાય. સમજી ગયા બરાબર કળન ભૂમિનો મતલબ? તો એને મિથેનોજેન્સ પણ કહેવાય. એવા જે બેક્ટેરિયામાં જોવા મળતા હશે તો આ બધી જગ્યાએ બેક્ટેરિયા રહે તો વિશિષ્ટ ના કહેવાય? સારી રીતે વસવાટમાં કે જ્યાં કોઈ જોવા ના મળતું હોય એવા હેલોફિલસ વિસ્તારમાં પણ આ નંગો જોવા મળે. થર્મો એસિડોફિલસ એટલે ખૂબ જ ઊંચું તાપમાન, એસિડમાં પણ જોવા મળતા હશે. મિથેનોજેન્સ એટલે એવા જે છાણા પ્રાણીના મળમૂત્ર કહીએ એમાં પણ જોવા મળતા હશે. માટે આ વિશિષ્ટ નિવાસ સ્થાનો કહેવાય, કુદરતી નિવાસ સ્થાનો કહેવાય. ભગવાને બનાવ્યા ને, આપણે થોડા બનાવ્યા બધા. જુદા જ પ્રકારની કોષ દિવાલ ધરાવતા હોવાથી આર્કિયા બેક્ટેરિયા અન્ય બેક્ટેરિયાથી જુદા પડતા હશે. આ લોકો અહીંયા એટલા માટે રહેતા હશે કે એમની કોષ દિવાલ એવી જોરદાર છે કે એમને કોઈ અસર જ થતી નથી, જળ જીવા જ મારા બેટા. બરાબર? આ પ્રકારની રચના એમને વિપરીત પરિસ્થિતિમાં જીવન જીવવા માટે કેવું છે? જવાબદાર હોય છે. આ જે મિથેનોજેન્સ બોલ્યા આપણે, એ ક્યાં જોવા મળતા? તો ગાય અને ભેંસ જેવા કેટલાક ચરતા પ્રાણીઓ હોય, બરાબર, એ આ રૂમિનેટ્સ એનિમલ્સનો મતલબ ચરતા પ્રાણીઓ, એમ કે એના પાચન નળીમાં એટલે કે ગટ્સ એટલે કે આંતરડા, પાચન નળી એટલે આંતરડામાં મિથેનોજેન્સ બેક્ટેરિયા જોવા મળે. અને છાણા જ્યારે બહાર આવે, આ પ્રાણી જ્યારે સી કરે એટલે જે પેલું છાણું બહાર આવે તો છાણાની અંદર આ બેક્ટેરિયા હોય મિથેનોજેન્સમાં. બરાબર? એટલે આ મિથેનોજેન્સ બેક્ટેરિયા શું કરે? પેલું જે ઉકેડામાં જે છાણા હતા, જે છાણ હોય તો આ છાણની અંદરથી મિથેન નામનો વાયુ જુદો પાડે. મિથેન એને જુદો પાડી આલે, કોવાઈ જાય એમ છાણા. માટે આ મિથેન જે જુદો પડ્યો તો આપણે શું કહીએ એને? બાયોગેસ. બાયોગેસ નહીં કહેતા આપણે? બસ એ બાયોગેસ ઉત્પન્ન કરતા બેક્ટેરિયા છે આ મિથેનોજેન્સ બેક્ટેરિયા. બરાબર? તેઓ પ્રાણીઓના છાણામાંથી મિથેનના ઉત્પાદન, વાંચો ઇંગ્લિશ નામ વાંચો, બાયોગેસના ઉત્પાદન માટે જવાબદાર છે. ધેટ્સ ઓલ. 2 ગુણનો પ્રશ્ન પૂરો. આર્કિયા બેક્ટેરિયા, આ મોનેરા સૃષ્ટિ આપી છે ને એની એક પ્રકાર આર્કિયા બેક્ટેરિયા. ચલો ફરીથી એકવાર આપણે જોઈ લઈએ આને. બરાબર? ધીસ ઇઝ ઉડાડ દેતા હે હમ. આજે હું તમને કરાવું છું તિલક પટેલ. તિલક બેટા આવું ના કર, તમારું નામ લખાઈને આવી જ જાય છે. મેં કેટલી વખત કીધું તમને લોકોને રેકોર્ડિંગ ચાલુ છે, કોઈ રેકોર્ડિંગ જોવે તો કેટલું ખરાબ લાગે તમે આવી રીતે લીટા કરતા હોય તો. એમાં મેનેજમેન્ટે જોયું સ્કૂલની અંદર તમારું નામ તરત આવશે, તમારા ઘેર ફોન કરશે આવડે. એટલે હું તમને બચાવું છું, તમે આવું ના કરશો. બરાબર? આર્કિયા બેક્ટેરિયા મને ના કહેશો સાહેબ નામ ના બોલશો ને, પણ તમે લીટા ના કરશો. ફરીથી બોલું, જો આ બેક્ટેરિયા કેવા છે? વિશિષ્ટ છે. કેમ વિશિષ્ટ છે? કારણ કે વિચિત્ર જગ્યાએ રહે છે. એવું લખતા નહીં હો પરીક્ષામાં, વિચિત્ર જગ્યાએ રહે છે. કારણ કે તેમાંના કેટલાક બેક્ટેરિયા અતિશય ક્ષારયુક્ત વિસ્તાર, ગરમ પાણીના ઝરા અને કળણ ભૂમિ જેવા ખૂબ જ સખત કુદરતી નિવાસસ્થાનોમાં રહે છે. માટે વિશિષ્ટ બેક્ટેરિયા કહેવાય. આ બેક્ટેરિયા ત્યાં કેમ રહી શકતા હશે? કારણ કે એમની પાસે શું આવેલું હશે? સખત કોષ દિવાલ આવેલી હશે. બરાબર? જે બીજા બેક્ટેરિયા કરતા જુદી હોય છે, માટે ત્યાં રહેતા હશે. અને આ પ્રકારની આવા કોષ દિવાલનું નામ બોલે સાહેબ તો આપણે નીટમાં ચલાવવાના જ છીએ. કેમ કે નીટમાં મારે કંઈક તો રાખવું પડશે ને ચલાવવા માટે. હું બધું આમાં બોલી જઈશ તો ભાઈ નીટમાં શું કરશું આપણે? આજે તમારે લેક્ચર છે ને નીટનો?
કે કાલે છે? આજે હા, આજે તો આજે જ આપણે આને ભણવાના છે. ચેપ્ટર 2 ની જ નીટ ભણીશું આજે આપણે, બરાબર? એટલે બધું આમાં આવવાનું છે નીટમાં આપણે. જો કે નીટમાં બહુ આવશે નહીં, કેમ કે એનસીઆરટીમાં જ મોટા ભાગે લઈ લીધું આ લોકોએ. થોડું થોડું જો બહારનું આવતું હશે એ નીટમાં લેવાના જ છીએ આપણે. ઓકે, તેની કોષ દિવાલ પણ આપણે નીટમાં કહી જ દેવાના છે તમને. ઓકે, એની કોષ દિવાલ જે હશે બીજા બેક્ટેરિયા કરતા જુદી છે, માટે આપણે વિચિત્ર વિસ્તારોમાં જોવા મળતા હશે. ઓકે, વિપરીત પરિસ્થિતિમાં પણ તેમનું જીવન જીવવા માટે એ લોકો જવાબદાર છે, માટે એમને વિશેષ બેક્ટેરિયા પણ કહી શકાય. પછી આ લખવાનું, ગાય અને ભેંસ જેવા ચરતા પ્રાણીના જે પાચન નળી હોય, જે આંતરડા હોય, એમાં મિથેનોજેન્સ બેક્ટેરિયા જોવા મળે છે. આ બેક્ટેરિયા પ્રાણીઓના છાણામાંથી મિથેનના ઉત્પાદન માટે જવાબદાર છે. ધેટ્સ ઓલ. બોલો, આવડે? ફરીથી જો, આ બેક્ટેરિયા કેવા છે? વિશિષ્ટ. એમ કહીને પછી આપણે નામ લખી દેવાનું કે આ બેક્ટેરિયા અતિશય ક્ષારયુક્ત વસવાટમાં જોવા મળતા હોય. આ સિવાય આવા ગરમ પાણીના જરામાં જોવા મળતા હોય, એટલે કે થર્મોએસિડોફિલસ તરીકે જોવા મળતા હશે, કળણભૂમિમાં જોવા મળતા હશે. ખૂબ જ સખત કુદરતી નિવાસસ્થાનોમાં રહેતા હોય છે, કેમ કે તેમની પાસે બીજા બેક્ટેરિયા કરતા અલગ જ પ્રકારની કોષ દિવાલ ધરાવતા હોય, માટે તે વિપરીત પરિસ્થિતિમાં જીવન જીવી શકે છે. ગાય ભેંસ જે કહીએ એમના આંતરડામાં મિથેનોજેન્સ બેક્ટેરિયા હાજર હોય છે. આ બેક્ટેરિયા છાણામાંથી બાયોગેસ એટલે કે મિથેન વાયુના ઉત્પાદન માટે જવાબદાર છે. આવડેંગા? કોઈને કોઈ પ્રશ્ન હોય તો પૂછો. એને પૂછવું હોય તો બોલો. કેટલું સહેલું છે જુઓ. આપણે અત્યારે હાલમાં એક સૃષ્ટિ ભણી રહ્યા છીએ, સ્પેશિયલ બેક્ટેરિયાની સૃષ્ટિ ભણી રહ્યા છીએ. તમે આ બધાને ભણીને કરવાનું શું? અરે યાર, તમે તો મેઇન છો. અત્યારે હાલમાં કોરોના આવ્યો, તો કોરોના સમયે રસી કોણે બનાવી? ફિઝિક્સ વાળાએ? કેમેસ્ટ્રી વાળાએ બનાવી? કોણે બનાવી? બાયોલોજી વાળાએ. તો બનાવવા કઈ રીતે? તો આપણે એના માટે પહેલા અભ્યાસ તો કરવો પડે ને બેક્ટેરિયાઓનો, વાયરસનો. અત્યારે આપણે બેક્ટેરિયાનો અભ્યાસ કરીએ છીએ. આપણને બેક્ટેરિયા ખબર હોય કે આ ચિત્ર વિચિત્ર બેક્ટેરિયા હોય, તો આપણને ખબર પડી જાય કે આ બેક્ટેરિયા આવા છે, એની કોષ દિવાલ આવી છે, તો એને મારવા કઈ રીતે? એને મારવા માટે આપણે ઉપાય શોધીશું. જે ઉપાય આપણે મળી ગયો, બસ એ આપણી રસી. સમજી ગયા? માટે આ બધા અભ્યાસ એટલા માટે કરી રહ્યા છીએ. એટલે આખા વિશ્વનું ભવિષ્ય, આખા દેશનું નહીં, આખા વિશ્વનું ભવિષ્ય આપણી ઉપર ટકેલું છે. અને આપણે જ્યાં ભણી રહ્યા છીએ ને તે જીવનમાં બહુ ઉપયોગી આવવાનું છે, બહુ ઉપયોગી થવાનું છે. ફિઝિક્સ કેમેસ્ટ્રી જેવું નહીં કે જીવનમાં ક્યાંય ઉપયોગ જ ના થાય. હા, તો તમે ફિઝિક્સ ભણીને બેસી ગયા અત્યારે, એનો મતલબ એવો નહીં ભણવાનું નહીં હો. કાલથી બંધ, આજથી બંધ ના કરી દેતા પાછા લેક્ચર ભરવાનું કે સાહેબ ના પાડી ઉપયોગ નહીં થવાનો. અત્યારે તો આપણે માર્ક્સ લેવા માટે ભણવાનું છે એમ ખાલી. તમે આગળ મોટા થશો અને કોઈ નોકરી કરશો, ધારો કે તમારાથી કોઈ ડોક્ટર બન્યું, તો ફિઝિક્સ ક્યાં આવશે? કેમેસ્ટ્રી ક્યાં આવશે તમારે? એમાં ઇન્જેક્શન બનાવવાનું તમારે, ઇન્જેક્શનમાં ખાલી દવા ભરીને તમારે તો હાલવાનું જ છે. એમાં ફિઝિક્સનો તો કોઈ ઉપયોગ જ નહીં થવાનો. ખરેખર તો આ લોકોએ ફિઝિક્સ કેમેસ્ટ્રી કાઢી જ નાખવું જોઈએ. સીધી વસ્તુ છે ને, જેને ડોક્ટરી કરવી હોય એ ખાલી બાયોલોજી જ ભણે એકલું. એ મજા આવે કહો? કેમ કે ફિઝિક્સ કેમેસ્ટ્રીની મહેનત બધી બચી જાય ને આમાં મજા આવી જાય. સાચી વાત કે નહીં? આવું કોઈ કરતા નહીં હો. એનો મતલબ એવો નહીં ભણવાનું બંધ. અને તમે લેક્ચર બંધ કરી દો, ભાઈ મેનેજમેન્ટ વાળા મને ફોન કરે, સાહેબ શું કીધું તમે છોકરાઓને આડોડી પટ્ટી બનાવી છે? અત્યારે આપણે એટલા માટે ભણીએ છીએ કે આપણે અત્યારે લેક્ચર માર્ક્સ લેવા છે, અને માર્ક્સના આધારે આપણે MBBS કરવું છે. એટલા માટે ફિઝિક્સ કેમેસ્ટ્રી ભણવાનું છે. નહીં, આ તો સરકારે આવું વિચારવું જોઈએ, હું નહીં કહેતો. સરકાર તો તમને ખબર છે ને કેવી હોશિયાર છે આપણી. ઓકે, ફરીથી જુઓ. આર્કિયા બેક્ટેરિયા 2 ગુણનો પ્રશ્ન. હું બધું કહું છું જ તમને કે આ 3 ગુણનો છે. મોનેરા સૃષ્ટિ 3 ગુણની, કિંગડમ મોનેરા 3 ગુણની. પછી બેક્ટેરિયા, આર્કિયા બેક્ટેરિયા 2 ગુણના. એના પછી યુ બેક્ટેરિયા 4 ગુણના. હા, 5 ગુણનો પ્રશ્ન પૂછાજો કે તમારે 4 ગુણનો નહીં આવતો, 5 ગુણનો આવે. તો આ 5 ગુણનો પ્રશ્ન છે. યુ બેક્ટેરિયા, બરાબર. આર્કિયા બેક્ટેરિયા કેવા છે? તો કે વિશિષ્ટ. કેમ વિશિષ્ટ? કેમ કે જો અતિશય ક્ષારયુક્ત વસવાટ, ગરમ પાણીના જરા, કરણભૂમિ, જ્યાં ખૂબ જ સખત નિવાસ સ્થાનોમાં જોવા મળે છે. કેમ ત્યાં રહી શકે છે? કારણ કે આ બેક્ટેરિયા પાસે અન્ય બેક્ટેરિયા કરતા અલગ જ કોષ દિવાલ છે, માટે એ લોકો ત્યાં રહી શકતા હશે. વિપરીત પરિસ્થિતિમાં જીવન ગુજારી શકતા હશે. પછી ગાય ભેંસનું લખવાનું કે ગાય ભેંસ સિવાય ચરતા પ્રાણીના આંતરડાઓની અંદર મિથેનોજેન્સ બેક્ટેરિયા જોવા મળે છે, અને આ બેક્ટેરિયા પ્રાણીઓના છાણામાંથી મિથેન વાયુના ઉત્પાદન માટે જવાબદાર છે. આ નીટમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન હતો. નીટમાં લ્યો, નીટમાં આમાંથી જ આવ્યું હતું. બીજો એક પ્રશ્ન આવ્યો હતો નીટનો. અતિશય ક્ષારયુક્ત વસવાટમાં જોવા મળતા બેક્ટેરિયાનું નામ. એને આ નતું લખ્યું, એને ઇંગ્લિશ લખેલું હતું, હેલોફિલસ લખ્યું હતું. આપણને તો ખબર જ છે હેલોફિલસ, બરાબર. તો આવી રીતે પ્રશ્ન પૂછાઈ ગયેલો હતો. ઓકે, પતી ગયું. મોનેરા સૃષ્ટિ ફરીથી એકવાર જોઈ લઈએ, ભૂલ ના થાય. કોની સૃષ્ટિ કહેવાય? બેક્ટેરિયાની. અરે ભાઈ કંટાળો નહીં આવતો ને એક ને એક વસ્તુ ચલાઈ કરું તો? ના.
હા નકર પછી કહેજો પાછા કે યાર આ માણસ તો એકને એક ચલાય કરે આવડી ગયું તો એ કોઈ પ્રોબ્લેમ હોય તો કહી દેજો હો કોઈ સમસ્યા હોય તો એમ ના કહેતા સાહેબ નેટ પતી ગયું લાવ હેડો હવે એના સિવાયનો ભણવાનો પ્રોબ્લેમ કહેજો પાછા બરાબર મોનેરા સૃષ્ટિ કોની કહેવાય બેક્ટેરિયાની સૃષ્ટિ કહેવાય આ બેક્ટેરિયા ક્યાં જોવા મળે તો કે બધી જગ્યાએ કેવા જેમ કે ગરમ પાણીના જરા રણ બરફ બરાબર ઊંડા મહાસાગરો બધી જગ્યાએ જોવા મળતા હશે એ ખોબા જેટલી માટીમાં સેંકડો કરતા વધારે બેક્ટેરિયા જોવા મળે છે આવી ગયું પછી તમને શું કીધું છે કે આ જે બેક્ટેરિયા હશે એ વિપરીત પરિસ્થિતિમાં જીવન જીવી શકતા હશે એનો જવાબ અહીંયા આપે જો કેમ વિપરીત પરિસ્થિતિમાં જીવી શકે છે કે એમની પાસે જુદા જ પ્રકારની કોષ દિવાલ આવેલી છે માટે અલગ જગ્યાએ જોવા મળતા હશે બરાબર પછી તમને શું કહે છે કે આ બેક્ટેરિયા કેટલા પ્રકારના હોય હા પછી આપણે લખી દેવાનું કે પરોપજીવી તરીકે જીવન ગુજારતા અમુક લોકો બેક્ટેરિયા 4 પ્રકારના હોય ગોલાણુ દંડાણુ કુંતલાકાર અને અલ્પવિરામાકાર અથવા તો ઇંગ્લિશ લખો ગોલાણુ બેસિલસ વિબ્રિયો સ્પાઇરિલિયમ જે તમને યાદ રહે બેક્ટેરિયા જે હશે એ ખૂબ જ સરળ દેહ રચના ધરાવે એમની શરીરની રચના સરળ હોય પણ એમની વર્તણૂક જટિલ જોવા મળતી હશે વિવિધ ચયાપચય ક્રિયાઓ દર્શાવે વિવિધ ચયાપચય એટલે મુખ્ય 2 પ્રકારની સ્વયંપોષી અને પરપોષી પ્રકારની હોય સ્વયંપોષી બેક્ટેરિયા જે હશે એ પોતાના ખોરાકનું સંશ્લેષણ જાતે કરતા હશે પ્રકાશ સંશ્લેષી અથવા તો રસાયણ સંશ્લેષીના આધારે પરપોષી બેક્ટેરિયા જે હશે એ ખોરાકનું સંશ્લેષણ જાતે કરતા નથી માટે તેઓ મૃત કે અન્ય સજીવો પર આધાર રાખે છે પછી બેક્ટેરિયાના પ્રકાર 2 પ્રકારના બેક્ટેરિયા હોય આર્કિયા બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા આર્કિયા બેક્ટેરિયા જે કહીએ એ વિશિષ્ટ બેક્ટેરિયા છે કેમ કે વિશિષ્ટ જગ્યાએ જોવા મળશે હેલોફિલસ થર્મોએસિડોફિલસ મિથેનોજેન્સમાં જોવા મળશે કેમ ત્યાં જોવા મળે છે વિચિત્ર જગ્યા કહેવાય છે કારણ કે ત્યાં એમની અલગ જ કોષ દિવાલના આધારે જોવા મળતા હશે માટે એ લોકો વિપરીત પરિસ્થિતિમાં જીવન ગુજારી શકે છે એમની કોષ દિવાલના આધારે ગાય અને ભેંસ એના આંતરડામાં આ બેક્ટેરિયા હોય મિથેનોજન્સ બેક્ટેરિયા અને એ મિથેનના ઉત્પાદન માટે જવાબદાર છે ધેટ્સ ઓલ ઓકે હવે આપણે આગળ વધીએ અને યુ બેક્ટેરિયા લઈએ છેલ્લો ટોપિક આજનો યુ બેક્ટેરિયાનો બરાબર તમને હું વધારે ચલાવીશ જ નહીં તમે વાંચી શકો ને એક દિવસમાં એટલું જ ચલાવીશું આપણે પણ તમે વાંચજો હો તો મારી કંઈક મહેનત સફળ થાય અને આવું તો તમે એકવાર વાંચી લો ને શાંતિથી તો પણ બોલો તમને બાયોલોજીમાં માર્ક્સ આવે જ જબરજસ્ત માર્ક્સ આવે તમારે ના લેવાય તો આપી જાય પેલો બોર્ડ વાળો લઈ જામ ભાઈ હું કર હેરાન કરે યુ બેક્ટેરિયા યુ એટલે 2 બેક્ટેરિયા ને એમ નહીં યુનો મતલબ 2 નહીં કરી દેવાનો નામ છે એવું જો યુ બેક્ટેરિયા YOU નથી અહીંયા EUB છે EU એટલે યુ બેક્ટેરિયા કેવી રીતે સ્પેલિંગ ઉચ્ચારે આ ઇંગ્લિશ વાળા હારા અંગ્રેજો બુદ્ધિના લટ ખબર જ પડતી નહીં કીધે લખાય યુ બેક્ટેરિયા સત્ય બેક્ટેરિયા તરીકે ઓળખાય યુ બેક્ટેરિયા એનું બીજું નામ સાચા બેક્ટેરિયા તો બધા ખોટા બેક્ટેરિયા હતા નહીં ખોટા નતા આ બેક્ટેરિયા ભાગ્યે જ જોવા મળતા હોય આ બેક્ટેરિયા ભાગ્યે જ કોઈ જગ્યાએ જોવા મળતા હશે 1 મિનિટ ચાલુ રાખજો સ્કૂલમાંથી ફોન આવી રહ્યો છે એટલે મારે ઉપાડવો પડશે હા સાહેબ હા એક કયું છે ચેપ્ટર કયું છે ચેપ્ટર 1 છે ને નવા જે 11મા છોકરા છે એમને આપવાનું છે કેમ કે આમાં શું છે બંનેમાં નીટ 11માનું ચાલે છે એટલા માટે અને હા રાઈટ અને જે બીજું કયું હતું ચેપ્ટર હા ચેપ્ટર 18 અને 17 ની પણ ઝેરોક્ષ પડી હશે એ 12મા વાળાને આલવાનું છે 17 ની મેં પેલા સાહેબને મોકલી ચિરાગભાઈને 17 ના ચેપ્ટર ની નહીં આવી અચ્છા ઝેરોક્ષમાં ઓકે ભાઈ વાંધો નહીં બરાબર ને હા વાંધો નહીં ચલો તો 17મું ચેપ્ટર છે ને એ સોરી 18મું ચેપ્ટર છે ને આપણે 12મા વાળાને આલવાનું સારું સારું ચલો મારો લેક્ચર જ ચાલે છે આપણે સ્કૂલનો જ ના 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 ચલો વાંધો નહીં ઓકે ભાઈ સ્કૂલમાંથી ફોન હતો એટલે ઉપાડવો પડે તો દોસ્તો કેમ કે રાકેશભાઈને કામ હતું થોડું કેમ કન્ફ્યુઝન હતું
તમે શું કર્યું ત્યાં સુધી? મારી વાતો સાંભળી બેઠા બેઠા જગ્યાઓ વાંચ્યું નહીં પણ. ઓકે, જો કદાચ લેક્ચર કેન્સલ થઈ જાય 5 મિનિટની અંદર તો નવી લિંક હું મોકલી દઈશ. આપણે યુ બેક્ટેરિયા પતાવી પછી ઘરે જઈશું એકબીજાના. હા, એકબીજાના નહીં હો ના. સાંભળો, યુ બેક્ટેરિયા એટલે સત્ય બેક્ટેરિયા કહેવાય. સાચા બેક્ટેરિયા તો શું આપણા ખોટા બેક્ટેરિયા? નહીં, ખોટા નહીં ભાઈ. આ બેક્ટેરિયા વિશિષ્ટ બેક્ટેરિયા છે. આવા બેક્ટેરિયા ભાગ્યે જ જોવા મળે. માટે આમની સંખ્યા ઓછી હોય, આની સંખ્યા વધારે છે. સત્ય બેક્ટેરિયા આપણા જીવનમાં ઉપયોગમાં થાય તેવા બેક્ટેરિયા છે. કેટલાક ફાયદો કરે છે, કેટલાક શું કરે, નુકસાન કરે છે. બરાબર, હજારોની સંખ્યામાં હોય. સખત કોષ દિવાલની હાજરી અને ચલિત હોય. ચલિત એટલે ચાલી શકે, પોતા ચાલતા હોય. હા, કેમ કે એની પાસે કસા આવેલી હોય. કસા શું? કસા એક દોરી જેવો ભાગ છે. આવી રીતે હોય બેક્ટેરિયા, તો બેક્ટેરિયાની પાછળના ભાગે આવી રીતે જોવા મળે. એ આવી રીતે જોવા કસા દેખાય. શબ્દ લખ્યો કસા, દોરી જેવો વિસ્તાર કે જેના દ્વારા એ લોકો ચાલી શકતા હોય. પેટમાં, હા પેટમાં એ ચાલે, પાણીમાં ચાલે, આખા ગામમાં બધી જગ્યાએ ચાલે મારા બેટા. ઓકે, તો એ કસા ધરાવતા હોય. આના મુખ્ય બે ભાગ છે, સાયનોબેક્ટેરિયા અને બીજા છે આઈડિયા વિષમપોષી કે પરપોષી બેક્ટેરિયા. કેટલા ભાગ છે? એના બે ભાગ છે. બરાબર, જો સાયનોબેક્ટેરિયા લઈએ. સાયનોબેક્ટેરિયા કે એનું નામ બીજું છે નીલહરિત લીલ. નીલહરિત લીલને ઇંગ્લિશમાં કહેવાય બ્લુ ગ્રીન આલ્ગી, એટલે BGA તરીકે ઓળખાય. કેટલીક જગ્યાએ BGA લખ્યું હોય ને તો પણ એ જ કહેવાય. આ રે તંતુમય લીલ, નોસ્ટોક અને એના બી ના આવે. બરાબર, BGA બેક્ટેરિયા પણ કહેવાય. BGA, બ્લુ ગ્રીન આલ્ગી, નીલહરિત લીલ. તમે આને ઇંગ્લિશ કરો. નીલ એટલે બ્લુ, ગ્રીન એટલે હરિત, અને લીલ એટલે આલ્ગી. તો થઈ ગયું ને, BGA. આ સાયનોબેક્ટેરિયા કહેવાય. એ લીલી વનસ્પતિ જેવું જ શું ધરાવશે? હરિત દ્રવ્ય એ ધરાવે. ક્લોરોફિલ નહીં કહેતા આપણે, ક્લોરોફિલ એ લાગ્યું ઇંગ્લિશમાં છો. બરાબર, માટે પોતાનો ખોરાક કેવો કરે? જાતે બનાવે વનસ્પતિની જેમ. માટેના પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી બેક્ટેરિયા કહેવાય. બરાબર, કોને? સાયનોબેક્ટેરિયા. નામ છે એવું સાયનોબેક્ટેરિયા. કેમ કે એ છે ને પોતાનો ખોરાક જાતે બનાવતા હોય સૂર્યપ્રકાશની હાજરીમાં. કેમ એવી રીતે બનાવી શકતા હશે? કેમ કે એમની પાસે વનસ્પતિ પાસે જેવું ક્લોરોફિલ હોય ને એવું જ ક્લોરોફિલ એ લોકો ધરાવતા હોય, માટે પોતાનો ખોરાક જાતે બનાવી શકતા હશે. આ સાયનોબેક્ટેરિયામાં એક કોષી હોય. કેટલાક બેક્ટેરિયા એક કોષી એટલે યુનિસેલ્યુલર. આપણે બધા મલ્ટી સેલ્યુલર કહેવાઈએ, બહુકોષી કહેવાઈએ. આ લોકો એક કોષ ધરાવતા, માટે એક કોષી કહેવાય. આ એક કોષી છે, નોસ્ટોપ. તમે કે આટલા બધા કોષો છે, હા ભાઈ આ એક જ કોષ થયો, આ બધા ભેગા થઈને એક જ કોષ બનાવ્યો કહેવાય. બરાબર, માટે એવું કીધેલું છે. પછી કેટલાક વસાહતી હોય કે તંતુમય હોય. વસાહતી એટલે આવા જો આવી રીતે આમ ભેગા ભેગા રહેતા હશે, વસાહતો બનાવી. આપણે નહીં કહેતા કબીલો, બસ આમ કબીલો બનાવવા મારા બેટા. અને કેટલાક તંતુમય હોય એટલે આવા જો આ તંતુમય છે, એક જ કોષનો પણ લાંબો એક તંતુ જેવો છે એટલે તંતુમય કહેવાય. બરાબર, કેટલાક જલજ અને ખારા પાણી કે મીઠા પાણીમાં પણ જોવા મળતા હશે. કેટલાક સ્થળજ હોય છે. સ્થળજ લીલ એટલે કે સ્થળજ હોય એટલે જમીન ઉપર જોવા મળતા હશે. આ બધા એમના વસવાટ કીધા આપણે. કોના? સાયનોબેક્ટેરિયા. બરાબર, એમની જે વસાહત હતી, જે વસાહતનો મતલબ શું? જે કબીલો બનાવ્યો, આ લોકો જે અમુક લોકો કબીલો બનાવતા હોય ને તો કબીલાની આજુબાજુ એ લોકો શું કરતા હોય ખબર છે? એક પ્રકારનું જીલેટીનું આવરણ કરાવે. એ આવું આવરણ બનાવી દે, લાલ રંગનું નહીં હો, જીલેટીન કહેવાય. આ વાક્ય વાંચો, જીલેટીન. એનાથી શું થાય? એનાથી શું થાય કે બીજા કોઈ બેક્ટેરિયા હોય એ બેક્ટેરિયાનો કોઈ હુમલો ના કરી શકે. પહેલા રાજાઓ શું કરતા હતા? જેનું પ્રજા હોય એના રક્ષણ માટે એમના નગરને કિલ્લા નતા બનાવતા? કિલ્લાઓ બનાવો ને, બસ એવી રીતે આ કિલ્લો બનાવ્યો આ બેક્ટેરિયાઓએ. શું એનું નામ? કિલ્લાનું નામ શું છે? જીલેટીન. બરાબર, કે જેથી એમના લોકોનું રક્ષણ થાય બીજા બેક્ટેરિયાઓથી, કોઈ એમની પર હુમલો ના કરી નાખે. વાયરસ હુમલો ના કરે. આ બેક્ટેરિયાના દુશ્મન કોણ? વાયરસ. હા, બેક્ટેરિયાના દુશ્મન કોણ છે? વાયરસ. પોતાની આ વાયરસ મારા આપણને હેરાન કરે છે અને બેક્ટેરિયાને હેરાન કરે છે. આ વાયરસ છે ને બહુ જબરા હોય. આ લોકો બેક્ટેરિયાને ખાઈ જાય મારા હારા. હા, કદમાં નાના હોય પાછા બેક્ટેરિયા કરતા, તો એ બેક્ટેરિયાને ખાઈ જાય, ઝાપટી જાય. વિચારો, એટલે વાયરસથી બચવા માટે આ લોકો શું કરે? જીલેટીનનું આવરણ બનાવી દેતા હશે. બરાબર, કેટલીક વાર એ લોકો પ્રદૂષિત પાણીમાં પણ જોવા મળતા હોય. જથ્થામાં એમ બ્લોમ્સ એટલે જથ્થો એ સ્વરૂપે જોવા મળતા હશે. કેટલાક સજીવો વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે વિશિષ્ટ પ્રકારના કોષો ધરાવે. જેમ કે આ નોસ્ટોક છે, તેની પાસે વાતાવરણમાંથી શોષણ કરવા માટે શું આવેલો હોય? અભિકોષો આવેલા હોય. એટલે વાતાવરણમાંથી આ લોકો શું કરતા હોય? N2 પ્રાપ્ત કરે. N2 નો મતલબ ખબર પડી ગઈ તમને? નાઇટ્રોજન. આ વાયુ પ્રાપ્ત કરે.
અને એમાંથી લોકો પ્રોટીન બનાવે, એના પોતાના કોષો માટે શું બનાવે? પ્રોટીન બનાવે. તો આમાંથી જે કોષો એન્ટનું શોષણ કરતા હોય, નાઇટ્રોજનનું શોષણ કરતા હોય, એના અભિકોષો કહેવાય. વાચનથી બીસી જે એમસીક્યુ બનનથી એમસીક્યુ બની જાય. બરાબર? કે જે બેક્ટેરિયામાં આવેલા એવા કયા કોષો જે વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરતા હોય, શોષણ કરતા હોય? તો અભિકોષો. કયા બેક્ટેરિયા પાસે આવેલા હશે? નોસ્ટોક પાસે. નથી કે નોસ્ટોક બેક્ટેરિયા બતાવ્યું આપણને. અને એના બીના, કોની બીના નહીં, એના બીના. બરાબર? એ નામ છે વનસ્પતિનું, જેમાં નોસ્ટોક છે એવી રીતે એના બીના પણ હોય. એટલે આ બે બેક્ટેરિયા કેવા કહેવાતા હશે? સાયનો બેક્ટેરિયા કહેવાય. તો પરીક્ષામાં પૂછાય સાયનો બેક્ટેરિયાના ઉદાહરણ લખો. પરીક્ષામાં પૂછાય સાયનો બેક્ટેરિયાના ઉદાહરણ લખો. તમે કયા લખશો? શું નામ લખશો સાયનો બેક્ટેરિયા? ભૂલી ગયા, બોલો. જેના ઉત્તરમાં ભૂલી ગયા. સાયનોબેક્ટેરિયાના પ્રકાર યાદ છે સર. સાયનોબેક્ટેરિયાના ઉદાહરણ. તો તમે કયો જવાબ લખશો આ ઉદાહરણ તરીકે? નોસ્ટોક અને એનાબીના. સહી બાત હે. નોસ્ટોક અને એનાબીના. હા, લાલ લાઈન દેખાય ને તમને? બસ એ બે એના ઉદાહરણ છે. પરીક્ષામાં પૂછાય સાયનોબેક્ટેરિયાના નામ લખો તો નોસ્ટોક અને એનાબીના. કેવા બેક્ટેરિયા કહેવાય? પ્રકાશસંશ્લેષી. કેમ પ્રકાશસંશ્લેષી? કેમ કે એ લોકો જેમ લીલી વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે ક્લોરોફિલ એની મદદથી, એમ એ લોકો પણ પોતાનો ખોરાક જાતે બનાવે ક્લોરોફિલ એ દ્વારા. એમની પાસે પણ એવું જ ક્લોરોફિલ એ આવેલું હોય. બરાબર? ક્યાં જોવા મળતા હશે આ નમૂનાઓ? તો બધા ખારા પાણીની અંદર જોવા મળતા હોય. બરાબર? કેટલાક એકકોષી હોય, કેટલાક વસાહતી હોય, કેટલાક તંતુમય હોય, કેટલાક સ્થળ જ હોય. આ બધી જગ્યાએ જોવા મળતા હશે. ઓકે, એમના રક્ષણ માટે એમને આજુબાજુ શું ઉત્પન્ન કરતા હશે? લોકો જીલેટિન દ્રવ્યનું ઉત્પન્ન કરતા હશે, આવરણ. ખરાબ પાણીની અંદર જે પ્રદૂષિત પાણી હોય ને એમાં પણ એ લોકો રહેતા હશે. કેટલાક બેક્ટેરિયા એવા છે કે જે વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરી શકતા હશે, એટલે કે એન્ટુનું શોષણ કરી શકે. નાઇટ્રોજનનું શોષણ કરી નાઇટ્રોજનનું સ્થાપન કરે એમોનિયામાં. તો એવા જે વિશિષ્ટ પ્રકાર હોય એ બેક્ટેરિયાનું નામ છે નોસ્ટોક. અને નાઇટ્રોજનનું શોષણ કરતા કોષોનું નામ આવશે અભિકોષો. યાદ રહ્યું? ચલો, તો આ દ્વારા પોતાનો ખોરાક બનાવશે. હવે બીજા કેટલાક બેક્ટેરિયા કેવા હતા? રસાયણ સંશ્લેષી. હવે તમે જુઓ અહીં શબ્દ આવેલો હતો, પ્રકાશ સંશ્લેષી, રસાયણ સંશ્લેષી. બરાબર? તો પ્રકાશ સંશ્લેષી તો ભણ્યા આપણે. હવે રસાયણ સંશ્લેષી કે આ બેક્ટેરિયા વિવિધ અકાર્બનિક પદાર્થો, મતલબ કે મેં કીધું ને સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર જેવા પદાર્થો નો જો ઉપયોગ કરી નાઇટ્રેટ અને એમોનિયાનું ઓક્સિડેશન કરતા હશે. એટલે કે એમોનિયાનું વિઘટન કરે, નાઇટ્રેટનું વિઘટન કરે, નાઇટ્રેટનું વિઘટન કરે અને એમાંથી શક્તિ પ્રાપ્ત કરે. રિલીઝડ એનર્જી, શક્તિ મુક્ત કરાવે. અને મુક્ત શક્તિ જે હશે એનો ઉપયોગ કરે એટીપી સ્વરૂપે. બરાબર? માટે તેઓ નાઇટ્રોજન, ફોસ્ફરસ, લોહ એટલે કે Fe, લોખંડ એમ, સલ્ફર વગેરે જેવા જે ચક્રો હોય, નાઇટ્રોજન ચક્ર, ફોસ્ફરસ ચક્ર, લોહ ચક્ર, સલ્ફર ચક્ર વગેરે જેવા ચક્રો જે હશે પોષક દ્રવ્યના ચક્રો, એના પુનઃચક્રિયામાં પણ મહત્વનો ભાગ ભજવે. એટલે શું થાય? એટલે હું તમને કહું, આ જે બેક્ટેરિયા હોય, રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા હોય ને, કોઈ સમજી લો કે કોઈ મૃત પદાર્થ હોય, કોઈ દેહ છે, મૃત દેહ, ઉંદર છે, મરી ગયેલું ઉંદર. હવે આ ઉંદર મરી જાય અને તમે એને મૂકી રાખો તો શું થાય? આ ઉંદરનું શું થાય? ઉંદર જીવતું થઈ જાય પાછું અમુક સમય થાય એટલે. આ ઉંદરનું સાય શું? ઉંદર કેવું થાય? સડી જાય, હે ને? એને મૂકી રાખીએ તો શું થાય? સડી ગયું કે ના સડી ગયું? બોગસ થઈ જાય એને કોષો. ગંધ મારા આના લીધે ભૂકા બોલાઈ જાય. મરેલા ઉંદરની વાત કરીએ, ભૂકા બોલાઈ જાય, બે પાંચ જઈએ આપણે. તો આ ઉંદર મળી જાય તો એ સડી જાય, હો, આમ કોવાઈ જાય. બરાબર? તો આ ઉંદર જે હશે એના કોષો જે હોય એ કોષોમાં તમને ખબર છે એ કોષોમાં શું આવે? પ્રોટીન હોય, કાર્બોદિત હોય, લિપિડ હોય, ડીએનએ હોય, આરએનએ હોય. તો આ બધા દ્રવ્યો શાના બનેલા હશે? કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, હે ને? આ બધાના બનેલા હોય ને. બરાબર? આ સિવાય એની અંદર આ પદાર્થો પણ હોય, NO2, NO3, NH3. જો આ બધા પદાર્થો પણ હોય. તો આ જે બેક્ટેરિયા હોય, રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા હોય, આ ઉંદરમાં ઘૂસી જાય, કોષોની અંદર ઘૂસી જાય, ઉંદરના કોષોમાં ઘૂસી જાય, મરી ગયેલા કોષોની અંદર. એમાં ઘૂસીને એમાંથી આ NO2, NO3, NH3 આ બધાનું વિઘટન કરી નાખે. એટલે એમાંથી કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન બધાને મુક્ત કરે. એટલે આ લોકો પાછા ક્યાં જતા રહેતા હશે? હવા, પાણી અને જમીનમાં. તો શું થયું? પુનઃચક્રીકરણ થયું કે ના થયું? પાછું એ હવા, પાણી, જમીન જે હશે એનો ઉપયોગ કોણ કરતું હશે? વનસ્પતિ કરે.
વનસ્પતિનો ખોરાક તરીકે કોણ ઉપયોગ કરે? ઉંદર કરે. એટલે બધા સજીવો પાછા ક્યાં ઉંદરમાં આવ્યા, પાછા ઉંદરની અંદર બધું સંગ્રહાય, NO2 NO3 ની અંદર પાછા મરી જાય ઉંદર, મરી જાય એટલે પાછા બેક્ટેરિયા શું કરે? આ બધું જુદું પાડે, પાછી વનસ્પતિનો ઉપયોગ કરે, પાછા ઉંદરમાં આવે, બસ આમ ગોળ 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 ફર્યા કરે. માટે તમને એવું કીધું કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, લોહ, સલ્ફર જેવા પોષક દ્રવ્યોના પુનઃચક્રીયકરણમાં આ લોકો મહત્વનો ભાગ ભજવે છે. ધેટ્સ ઓલ. બોલો, ખબર પડી કે ફરતી બોલું? સમજાવું પુનઃચક્રીયકરણનો મતલબ શું થાય? બોલો તો ખરા યાર, રિહાઈ ગયા છો શું તમે બધા ભેગા થઈને? કોઈ બી એક જવાબ તો આપો, તમને ખબર પડે. હા હા બોલો ને, કેમ આમ કરો છો? સમજાવો ને ફરી. હા એમ બોલો ને, મજા આવે કઈ. જો ફરતી સમજાવું. રસાયણ સંશ્લેષી સ્વયંપોષી બેક્ટેરિયા. આ બેક્ટેરિયા વિશિષ્ટ બેક્ટેરિયા છે. શું કરે છે આ બેક્ટેરિયાનું કામ? શું છે? દુનિયામાં જેટલા પણ ખરાબ પદાર્થો હોય, કચરો કહીએ આપણે, કચરો એટલે ખરાબ પદાર્થો કહેવાય, બરાબર? અથવા તો પછી આપણે કહીએ મૃત પદાર્થો, કચરા સિવાય મૃત પદાર્થો. મૃત એટલે કોઈ સજીવ હોય ને મરી જાય, તેના દેહ, મરી ગયેલા શરીર, બરાબર? તો આ બધા જે પદાર્થો હોય, આ બધા પદાર્થો શાના બનેલા હશે? આ બધા પદાર્થો પ્રોટીન, આપણે કહીએ આપણે પ્રોટીન, કાં તો પછી લિપિડ, બરાબર? આપણા શરીરમાં પણ લિપિડ છે, પ્રોટીન છે, કાર્બોદિત છે, કાં તો પછી NO2 એટલે કે નાઇટ્રેટ, NO2 - M, NO3 નાઇટ્રાઇટ, કાં તો પછી NH3 એમોનિયા. આ બધું બનેલું હોય ને આપણા શરીરની અંદર, આ બધા દ્રવ્યો આવેલા હોય. હવે આપણે મરી જઈએ, કોઈ પણ સજીવ મરી જાય, કાં તો પછી આપણે જે ઉત્સર્ગ પદાર્થો ઉત્પન્ન કર્યા, જે છાણ કહીએ, મળમૂત્ર કહીએ, પછી આપણી પોટી કહીએ, કૂતરાઓની પોટી કહીએ, તો બધા પોટીની અંદર બધા પદાર્થો આવેલા હોય. આ બધા પદાર્થો હોય, બધા જટિલ પદાર્થો. જો તો આજે પેલું પોદરો પડ્યો હોય, પોદરો બહાર રસ્તામાં ગાય કે ભેંસે પોદરો કરી દીધો, તે પોદરો ત્યાં ત્યાં રહેવા દેવાનો, બરાબર? તો એ પોદરામાં બધા પદાર્થો આવેલા હશે. એ પોદરો ત્યાં ત્યાં રહેવા દો તો કચરો થઈ જાય. જો માટી બની જાય અઠવાડિયા પછી, ત્યાં પોદરો લાગે જ નહીં આપણને. તો પોદરો ગયો ક્યાં હારો? એ પોદરા થોડો કોઈ ચોરી જાય, એટલે કે સોનાનો બનેલો હતો તો ચોરી જશે. એમાં કે ચોરવા જેવું શું હોય? તો એ પોદડાની અંદર કોણ આવશે? રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા આવશે. એ બેક્ટેરિયા શું કરતા હશે? એ જે પોદડામાં પ્રોટીન, લિપિડ, NO2 NO3 NH3 જેવા પદાર્થો હશે, એનું વિઘટન કરી નાખે. એનું વિઘટન કરે એટલે આમાંથી શું ઉત્પન્ન થાય? કાર્બન, હાઇડ્રોજન. હા, આ બધા પદાર્થો ક્યાં બનેલા હોય? કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, આના બનેલા હોય ને. તો આ બધા પદાર્થોના પાછા શું કરશે? હવામાં મુક્ત કરી નાખે, જમીનમાં મુક્ત કરી નાખે, પાણીમાં મુક્ત કરી નાખે. જે જ્યાં આવતું હશે ત્યાંથી પાછા મોકલી દે. કોણ મોકલી દે? આ બેક્ટેરિયા મોકલી દે, બરાબર? એટલે હવા, પાણી અને જમીન હોય, એમાંથી આ બધા પદાર્થોનો ઉપયોગ કોણ કરે? તમને ખબર છે કે વનસ્પતિના મૂળ દ્વારા, એના પર્ણ દ્વારા આ બધા પદાર્થોના હવા પાણીમાંથી ખેંચશે ને. પછી વનસ્પતિ શું કરે? પોતાનો ખોરાક બનાવે કે ના બનાવે? પોતાનો ખોરાક બનાવે ને. હવે આ જે ખોરાક હોય, એ ખોરાક એટલે ગ્લુકોઝ, હે ને, પ્રોટીન. એ જે ખોરાક હોય વનસ્પતિ બનાવ્યો, તો વનસ્પતિ કેટલો વાપરશે, કેટલો શું કરે? જમા કરે. હવે આ ખોરાકનો ઉપયોગ કોણ કરે ભાઈ? સજીવો કરે કે ના કરે? સજીવો એટલે પ્રાણીઓ. આપણે કરીએ કે ના કરીએ? વનસ્પતિનો ખોરાક કરી જાય એટલે આ બધો જ ખોરાક જે છે સજીવોમાં આવ્યો, બરાબર? અને આ સજીવોની અંદર આ બધા જ દ્રવ્યો, આ ખોરાક જે છે આ બધા દ્રવ્યો બનાવે. પાછું પ્રોટીન, લિપિડ, NO2 NO3 NH3 બનાવે, પાછું આ બધું બની જાય. પાછા આ લોકો શું કરે? પોદરા કરે, કાં તો મરી જાય એટલે પાછા એમાંથી બેક્ટેરિયા શું કરતા હશે? બધા પદાર્થોને પાછા છૂટા પાડે અને એમાંથી પાછું વનસ્પતિ પાછો ઉપયોગ કરે. બસ આમ ગોળ 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 શું થાય? ચક્ર ફરક ના પડે. જો બેક્ટેરિયા આ બધા પદાર્થોમાંથી CHON મુક્ત ના કરે તો વનસ્પતિ ખોરાક કેવી રીતે બનાવશે? વનસ્પતિ ખોરાક નહીં બનાવે તો પ્રાણીઓમાં બધા પદાર્થો કેવી રીતે બનશે? નહીં બને તો મરી જઈશું આપણે બધા. તો પડે પાછું શું બોલે કે હજુ એકવાર કહું? બોલો લ્યા, એટલે બોલો ને સારો. પડી સર ખબર. બધાને સર બોલો, કોઈ પ્રશ્ન હોય તો પૂછો. આમાંથી વાસ કેમ મારે? એટલે આ બધા જે વાયુ મુક્ત થાય એટલે હા, વાયુના મરી કારણે જાય મુક્ત એટલે? થાય. સહી વાત છે. આ બધા વાયુ મુક્ત થાય ને, મિથેન ને સલ્ફર, કેમ કે આ બધા સલ્ફર આવેલું હોય ને, આ બધા એસ ને બધું હોય, નાઇટ્રોજન ને બધા વાયુના કારણે એમાંથી ભયંકર દુર્ગંધ મારે. જો આ વાયુ કઈ જેમ જેમ દૂર જતા જાય એટલે છૂટા પડતા જાય એટલે એમની વાસ કેવી થાય? તીવ્રતા કેવી થાય? ઓછી થતી જાય, બરાબર ને? સમજી ગયા છો? વાસના કારણે આવે છે. હવે કોઈનો કઈ પ્રશ્ન છે? ના સર. વેરી ગુડ. ના સર. તમને બધાને ખબર પડી? તમને બધાને મજા આવી?
કંટાળો ના આવવો જોઈએ હો. સાંભળી લો, બાયોલોજીમાં કોઈ વ્યક્તિ એવું ના થવું જોઈએ કે યાર બોગસ છે, બધું મજા નહીં આવતી, કંટાળવામાં તો ઊંઘ આવે, એવું કહેતા નહીં યાર. આવો પણ તમને ખબર પડે ને એ રીતે જ આપણે બોલીએ છીએ, બરાબર. એમાં હું છું પાછો પ્યોર અમદાવાદી, મારો જન્મ જ અહીં અમદાવાદમાં થયેલો છે. તમને ખબર અમદાવાદી હરામજાદી હોય, તમે પણ અમદાવાદી જ છો ને? તમે ગામડેથી આવ્યા છો? તમારો જન્મ ક્યાં થયો છે? અમદાવાદમાં જ ગામડે? અમદાવાદ. હા, બધા અમદાવાદી જ છે. અમદાવાદ. અમદાવાદ બહુ જબરું હોય મારું બેટું, નહીં? મારો જન્મ અહીંયા વાડીલાલમાં થયેલો, વીએસ હોસ્પિટલ. હા, ચલો પછી આપણે કોઈ વખત વાત કરીશું ફુરસદમાં. આ ટોપિક આપણે વિષમપોષી બેક્ટેરિયા એ પછી આપણે ચલાવીશું, કારણ કે એ થોડોક લાંબો થયો, તો મારા તમને સમજાવવા માટે દરેક લાઈન સમજાવવી પડે કે ના પડે? તો અમે જે આજે કેટલું ચલાવ્યું, આટલું ચલાવ્યું. મોનેરા સૃષ્ટિના ખાલી યુ બેક્ટેરિયામાં આટલો ભાગ ચલાવ્યો, જે તમારે ખાલી વાંચીને આવવાનું. સ્વયંપોષી બેક્ટેરિયા ચલાયા, બરાબર. વિષમપોષી બેક્ટેરિયા બાકી રાખે છે, એ પછી ચલાવ્યું. આપણે કોઈ ઉતાવળ નહીં. બોલો, હવે તમારે નવો લેક્ચર આવે એટલે તમે થોડીક વાર માટે તમને રેસ્ટ થવા માટેનો સમય આપું છું. 9:52 થઈ ગઈ, જુઓ નહીં? તો શું કરશું? મીટિંગ એન્ડ કરીશું. હા સર. સાંજે હા, 4:30 મળીએ. સાંજે 4:30 વાગે મળીએ, બરાબર. હા. ચલો તો આવજો. હા. બાય. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.